ગામ છે એ આવા ગતરે એ ગંગાજી ના જોનેદાર એ ગામ છે ગતરે ગંગાજી ના દાસ તારે કોને આવ્યો રે રામચંદ્ર ભગવાન હા મીડિયા જગતમાં 100,000 ભગત થઈ ગયા. ભગત માળમાં જેનો શિલાલેખ લખાઈ ગયો, અમર બની ગયા. આ માણસથી જે બનવું હોય બનાય ભાઈ. દેવ બનવું હોય દેવ બની જવાય, અમર બનવું હોય તો અમર બની જવાય. અને આ પૃથ્વી રેખા સુધી જેની જસની કીર્તિ કહેવાય એવું પણ થઈ જાય. એવા ભક્તો થઈ ગયા, સંતો થઈ ગયા. એટલા માટે આ આકાશ ટકી રહ્યું છે. બાપો 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 બડે ભાઈ જો 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 જો
આ કવિતા ક્યાં ધરા બાબુ બાબુ ઉતાર્યો ઉતાર્યો બાબુ 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 જો જો એ ધરા સીડી બનાવી યાર બાબો શિકારો હસીને બોલ્યા રઘુવંશી એ Yeah,
શ્રી કુમારા આ વિજેતાના બાપો બાપો દીકારો રામચંદ્ર ભગવાન કી જય. मात पिता गुरुदेव ने सनातन नमो पार्वती हर हर महादेव. रामचंद्र भगवान की जय. वाह वाह. સમય બહુ હારો. આગળ રામસાગરમાં ભજન બોલતા હતા, અત્યારે આમાં તો બધી વસ્તુ જોઈ બેનજાવાળા. એનું કારણ છે અત્યારે રામરાજની જિંદગી છે ભાઈ, પણ જીવી શકે તો નકર આમાં અમુક રાવણનો રાજ બતાવે. આમાં બેન જોડે અમારા વહુ નિમુને આવો ભાવ થયો, કથા કરીને સગા સગી બોલાવીને આવો પ્રસંગ કરવો. પછી યાત્રા કરીને આવ્યા, એના ક્રમમાં લખેલું હોય બધી યાત્રા કરી વગર પૈસે. ભગવાનની એવી દિયા રહોડું કરવા જાય, યાત્રા કેળી જાય. હરદ્વાર, બદ્રીનાથ, રામેશ્વર, આ બધી યાત્રા મને માતા મેને મૂક્યું છે. એને કથા આ નાનો પ્રસંગ જેને કહેવામાં આવે. એટલે આવા અમારા કુટુંબની અંદર જો આવ્યું બાયું હોય ને તો અમારી જિંદગી રહી જાય. હું મરી ગયો તો હાવ મરી ગયો તો એમાંથી ભગવાને મને આવું જ આપીશ. જોયેલા પુરાવો હું મરી ગયો થાવ 2 વખત. એક ખેલ હુમલો થયો અને એક ખેલ મને અમદાવાદ તેડી ગયા. મરી ગયો 4 દી ખબર નહીં ક્યાં મને લઈ ગયા. એમાં મારા ભગવાનની ને મારા દીકરા દીકરીઓની ને હોવાની આવી ઈચ્છા હતી ને હું જો હાલું એવો થઈ ગયો, ઘરે બગડી બેહું એવો થઈ ગયો. બેહવાની શક્તિ નથી, મને 2-3 જણા થઈને ઊભા કરતા. આવી મારામાં શક્તિ હતી. ભગવાને મને શક્તિ આપી, આવું જ આપી. જોઈ લો. એટલા માટે હું ભગવાનના નામ લઉં છું. હું કોઈ કલાકાર નથી, કોઈ ગાયક નથી, પણ બધા સમાજને મજા આવે ને એટલે હું બોલું. બાપો બાપો અમારે ઓલા નેમુ બેનના ભાઈ વલ્લભભાઈની એવી ઈચ્છા છે કન્યારામાં સંત થઈ જાય એની વાણી બોલવાની. આમાં બધાને 2 વાણી બોલવાની. હું આમ જાદો બેહી ન આપું. જ્યારે જ્યારે પૃથ્વી માથે પાપનો બોજો વધે ત્યારે આ ભારતની ભૂમિ માથે સપનીઓ દુષ્કાળ પડ્યો ભાઈ. સપનીઓ દુષ્કાળ પડ્યો. ત્યારે કોઈ કોઈનું હગું નહીં, કોઈ વાલું નહીં. અને સ્ત્રી પુરુષની મર્યાદા નો રહે, 2 માણાની મર્યાદા નો રહે. આવો ભયંકર દુષ્કાળ પડ્યો. ગાયું મોકળા ભડકે એવો દુષ્કાળ પડ્યો બાપા. અને કને
એમ છે કે નારાયણદાસ મહારાજ હતા એને પગે રાખી હતી, રાખી હાલવાની શક્તિ નહીં, પગે રાખી હતી. એમાં એનું પારખું લેવા 14 લોકનો નાથ આવ્યો હોય બાપા. જે ભગત થઈ ગયા, સંતો થઈ ગયા, એની કસોટી બધાયની કરી. અને કસોટી કરી કેવી? જેને માથા કાપી નાખ્યા, આવી કસોટી કરી, અંગ વેરાવી નાખ્યા. ત્યારે નારાયણદાસ મહારાજને પગે રાખી હતી, રાખી હતી. કોને હું કહી દઉં વલ્લભભાઈ, એ રાખી હતી કોની? ભગવાને આપેલી રાખી હતી, સામાન્ય નહીં. એવો દુખિયો રાખી વાળો આવી કીધું, બાપુ તમે ઔષધિ જાણો છો ને? આ મારા પગની રાખીની હું પીડા ખમી નથી શકતો. હે, આટલી પીડા થાય છે મારા પગની અંદર. તો કે એનું દવા કઈ કરી? કે હા, હું દવા? કે આ મારી રાખી છે, તમે તમારે પગે જો લઈ લો તો મને મટી જાય. હે, જોઈ લો, કોકની રાખી એને માથે લીધી કે તારી રાખી જો મટી જશે ને તને શાંતિ થશે ને મારી પગે ભલે રાખી થઈ જાય. એ રાખી હતી, સંતોની રાખી હતી. ત્રીજી પેઢી નારાયણદાસ, ધર્મદાસ, મોહનદાસ બાપુને રાખી થઈ બાપા. ત્રીજી પેઢી આપણે બધાય જાણીએ ને આપણા સંત અહીંના કનેસરાના, પેથુડાના, અહીં એને તો પગ કપી અને એ તો મહાન પુરુષ હતા. અને નારાયણદાસે એ વેળા એ વાણી બનાવી બાપલા. હો, પગે રાખી ભગવાનને પ્રાર્થના કે એ મારા ના સાંભળી લે.
સપનિયા દુષ્કાળમાં કોઈ કોઈનું હગું નહીં, કોઈ સ્નેહીની મિત્ર નહીં, કુટુંબ નહીં. ગાયું મોકોણા ભરખે આવો દુષ્કાળ ભયંકર આ ભારતની ભૂમિમાં પડ્યો. પછી રાતી હતી ભગવાનને પ્રાર્થના કરી નારાયણદાસ મહારાજે કે ભીખતા પેટનો ભરાય મળે નહીં, ક્યાંય માંગ્યું કોઈ આપતું નથી. ધર્મનો નાશ થઈ ગયો છે. જયારે ધર્મનો નાશ થાય ત્યારે એના સિંહ કેવા દેખાય? આ શીતલા ચડાવી દે એકારમાં આંધળા બની જાય માનવી. ત્યારે એના પ્રણામ કે છે આવા આવે સંતો આ ભારતની ભૂમિ માટે થઈ જાય, વાણી બનાવી જાય આપણા માટે. ભીખતા પેટનો ભરાય મળે નહીં, માંગ્યું કોઈ આપતું નથી. ધર્મનો નાશ થઈ ગયો. શું કરવા કે દુનિયા થઈ ગઈ બે હાલ. આ સપનાનું વર્ષ લાગ્યું, બે હાલ બની જાય. એ નારાયણદાસ મહારાજ હીરાદાસના પેલા અને બીજી કડીમાં હું કીધું ભાઈ, આ ધ્યાન દીધા જેવી વસ્તુ છે. આ કલ્પિત નથી, બની ગયેલી વસ્તુ છે. સીમાડામાં કનેરામાં ભગવાનને પ્રાર્થના કરી કે છે બાપુ નથી જોતા લાખ
એ દનૈયાનો જોઈને હું માંગ્યું ભગવાન ને કે છે 1,00,000 2 લાખ નથી જોતા. દનૈયાનો એ રોજીનો ભગવાનને પ્રાર્થના કરીને નારાયણદાસ મહારાજ બોલે નથી જોતા 1,00,000 2 લાખ કરોડું નથી જોતા. જોઈને માંગ્યું હું જેને સંતોષ હતો દનૈયાનો રોજીનો આપો દિયા આપો તો પેટ ભરી એક દીનો ટક નો આપો આવી માંગણી કરી. અત્યારે આપણે કરોડો રૂપિયા હોય તો ક્યાંય નિરાશ નથી. ત્યારે મહારાજે કીધું કે અમને દનૈયાનો રોજીનો આપો. એ સમયમાં એ જમાનામાં એક પાવલી પથારીમાંથી નીકળતી એક પાવલી ચારાની. હે અત્યારે ચારાની નું કઈ માધ્યમ ખરું? કરોડો રૂપિયા હોય તો એનું માધ્યમ ખરું? નહીં, સંતોષ નથી કોઈ. અને ત્રીજી કડીમાં એને શું કીધું? જઈને કેજો
બાબો બાબો અમારું ખાતું ના નો આવે
મહારાજ એની વાણીમાં બોલે કે તારા ખજાનામાં જો ખોટ પડી હોય ને હે મારા નાથ તો કુંભેરને જઈને કે જય રોજીનો આપે. અને એની આરાધના 14 લોકના નાથે સાંભળીને જસદણ બાએ જેને આદુકા કરી દીધી, એને મકાના જસદણમાં કરી દીધા. આ ભગવાનનો પ્રતાપ. અને તથની અંદર હું કીધું મધુકર ગંગાનો સંગ કર્યો, લઈ ગયો કમલ કી પાસ. ગોળીઓ વાળીને બે હૈયારી થઈને અમે ગંદકીમાં રહેતા હોય, ગંદકીમાં ગોળીઓ વાળી અમને એક મોર હાલે ને એક વાહે હાલે. એની ઉપમા આપી નારાયણદાસ મહારાજે. મધુકર ગંગાનો સંગ કર્યો. હવે એમ કરો, સા પાણી પી લ્યો, બે ન પડે. આખો પેલા